હેલો મિત્રો, પૌવા બટેટા ઘરે બનાવતા જોઈએ છે ને. આજ સાવ સાદી રીતના પૌવા બટેટાની રેસીપી જોઈએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ બટેટાને આવા ઝીણા ઝીણા છોલી પાણીમાં ધોઈ નાખવાના છે. મરચાં, માંડવીના દાણા, મીઠું, લીમડાના પાન, કોથમીર અને પૌવાને પણ ધોઈ લેવાના છે અને બધા મસાલા લઈ લેવાના. ચાલો હવે એક પેનમાં તેલ ગરમ મૂકીએ. તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે માંડવીના દાણા એડ કરીએ. માંડવીના દાણાને આપણે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાના છે. રેડ બ્રાઉન કલરના થઈ જાય ત્યાર પછી તેને એક વાટકીમાં લઈ લેવાના છે. હવે આપણે તેમાં તે જ તેલમાં તેલ ગરમ થઈ જાય પછી જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ બટેટા એડ કરી દઈશું. બટેટાને ચડવા દેવાના. એમાં હળદર નાખીશું. ત્યારબાદ તેમાં નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે. પછી બધા બટેટાને હલાવી અને ચડવા દેવાના છે. થોડી વાર ઢાંકી દઈ તો પણ સરસ ચડી જાય છે. બટેટા ચડી જાય પછી તેમાં મરચાં એડ કરીશું. મરચાંની ઝીણી ઝીણી કટકી સુધારવાની હતી. મરચાં એડ કર્યા બાદ આપણે તેમાં એડ કરીશું માંડવીના દાણા જે આપણે તળ્યા હતા રેડ બ્રાઉન તે. ત્યારબાદ તેમાં પૌવા એડ કરી દઈશું. પૌવા ધોઈ લીધા એટલે કેટલા સરસ પોચા થઈ ગયા છે. સરસ હવે હલાવી લઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. જો કેટલા સરસ પૌવા બટેટા બની જાય છે. સાદા, સિમ્પલ અને બધાને ભાવે. બાળકોને, વડીલોને અને બધાને ભાવે છે. હવે એક પ્લેટમાં કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. તો જુઓ થોડી જ વારમાં પૌવા બટેટા તૈયાર. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો. તમે પણ આ પૌવા બટેટા ઘરે બનાવજો. થેન્ક યુ.